એની જન્મ તારીખ 13 ઉપરથી ચાલુ થતી. તો મિત્રો 13 વાળા લોકોને સમજો કે એ લોકોએ એમના પાસ્ટ જન્મની અંદર એમને જિમ્મેદારીઓ મળી હશે, પણ એ જિમ્મેદારીઓ એમને નિભાવી નહીં હોય શકે કે એ લોકો એમના કામમાં આળસપણું કર્યું હશે, એમને પોતાની જિમ્મેદારી નહીં લીધી હોય ને પોતાનું કામ બીજા ઉપર નાખી દીધું હશે અને હંમેશા કામથી ભાગ્યા હશે. બેગેજીસ લઈને આ તારીખ ઉપર જન્મે છે અને પછી એમને એ જે ઋણ છે આ તારીખમાં પૂર્ણ કરવાનું હોય છે. પોતાની જાતે જ કરવું પડતું હોય છે. એમને કોઈનો સપોર્ટ નથી મળતો હોતો. એ લોકોને ગ્રો કરવાની અંદર ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. એવું થાય કે 99% કામ પતી ગયું અને એન્ડ ટાઈમ ઉપર એમનું કામ આવીને અટકી જાય છે, જેથી કરીને એ લોકોને સક્સેસથી એક કદમ હંમેશા દૂર રહી જાય છે. પાછલા કર્મનું જે બેગેજીસ છે આ કર્મમાં પૂરું કરવું પડતું હોય છે આ લોકોને. એટલા માટે મહેનત ખૂબ જ કરવી પડતી હોય છે 13 નંબરવાળા લોકોને. ફાધરનો સપોર્ટ ઓછો મળવો અને જીવનમાં એકલા પણ પડી જાય છે. આની ઉંમરે જિમ્મેદારીઓ પણ આવી શકે છે. એમને કોઈની વધારાની જિમ્મેદારી પણ એ લોકોને લેવી પડતી હોય છે. દરેક કામમાં અવરોધો ઉત્પન્ન થાય છે. એક કામ કરવામાં એમને 3 ગણી મહેનત કરવી પડતી હોય છે. તો એનાથી બચવાનો ઉપાય શું છે? તો તમારે ડિસિપ્લિન રહેવું પડશે. પ્લસ શોર્ટકટ કરતા હોય તો છોડી દો. મહેનત તો તમારે કરવી જ પડશે, સખત મહેનત કરવી પડશે. અને મહેનત કરો ફોકસ સાથે.